જય ભોળાનાથ શિવશંભુ। આજના વિડીયોમાં આપણે આસો માસના વદ પક્ષની ચતુર્થી એટલે કરવા ચોથનો મહિમા, વિધિ અને તેની વ્રત કથા સાંભળીશું। બોલો ચોથ માતાની જય, ગૌરી માતની જય। આસો માસના વદ પક્ષની ચતુર્થીને કરવા ચોથ કહેવામાં આવે છે। આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને અખંડ સૌભાગ્ય માટે કરે છે। આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે। કરવા ચોથનું વ્રત પતિ પત્નીના પ્રેમના સ્વરૂપે ઉજવવામાં આવે છે। આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ચંદ્રના દર્શન કરી પોતાના પતિના મુખને જુએ છે અને વ્રતના પારણા કરે છે। આ વ્રત એક જ દિવસનું હોય છે। સૂર્યોદય થાય એટલે વ્રત શરૂ થઈ જાય છે અને ચંદ્રોદય થયા પછી ચંદ્રદેવનું પૂજન અને દર્શન કરી અને વ્રત પૂર્ણ થાય છે। કરવા ચોથનું વ્રત એ ઘણું કઠિન વ્રત છે। આખો દિવસ એક પણ ટીપું પાણી પીધા વગર નિર્જળા રહેવાનું હોય છે। આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે। તેની સાથે ગણેશજી અને કાર્તિકેયજીની પૂજા અને અર્ચના કરી પછી ચંદ્રદેવની પૂજા થાય છે। ચંદ્ર દર્શન વગર આજનું વ્રત અધૂરું ગણાય છે। પૂજા કરી ચંદ્રદેવના દર્શન કરી ચારણીમાં પતિનું મુખ જોઈ અને પતિ તેની પત્નીને પારણા કરાવે છે। આ વ્રતનું મહાત્મય આજે આધુનિક યુગમાં પણ જરાય ઓછું નથી થયું। ગ્રામીણથી લઈ શહેરની આધુનિક યુવતીઓ પણ બહુ જ આસ્થા સાથે આ કરવા ચોથનું વ્રત કરે છે। કરવા ચોથનું વ્રત પતિ પત્નીના સંબંધને વધુ ગાઢ બનાવે છે। આ વ્રતનું સૂક્ષ્મ ભાવ જગતમાં બહુ મહત્વનું સ્થાન રહ્યું છે। પત્ની પતિના દીર્ઘાયુ માટે ભાવથી વ્રત કરતી હોવાથી પતિના મનમાં પણ તેની પત્ની માટે વધુને વધુ ગાઢ આદર સાથે પ્રેમ ભાવ જાગે છે। આ રીતે આ વ્રત પતિ પત્નીના સંબંધને વધુ ભાવસભર અને ગાઢ બનાવે છે। આ પર્વનું ધાર્મિક તેમજ ભાવનાત્મક મૂલ્ય પણ અનેરું છે। આ વ્રત 12 કે 16 વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી તેનું ઉજવણું કરવામાં આવે છે। જે કોઈ સ્ત્રી આ વ્રત આજીવન કરવા ઈચ્છતી હોય તો તે પણ કરી શકે છે। આ વ્રતના દિવસે સવારે સ્નાન ઇત્યાદિ કર્મ પતાવીને સૌભાગ્યવતી સ્ત્રી પતિના દીર્ઘાયુ અને આરોગ્ય માટે દિવસભર નિરાહાર રહેવાનો સંકલ્પ લે છે। આ દિવસે શિવ પરિવાર એટલે કે મહાદેવ, પાર્વતી, કાર્તિકેય અને ગણેશજીની પૂજા અર્ચના કરે છે। આખો દિવસ મહાદેવ, કાર્તિકેય સ્વામી અને ગણેશજીના મંત્ર જાપ કરે છે। કાળી માટીમાં ખાંડની ચાસણી નાખીને માટીનો ઘડો બનાવવામાં આવે છે અને તેની સ્થાપના કરવામાં આવે છે। આ માટીના ઘડાને કરવા કહેવામાં આવે છે। તેમાં નૈવેદ્ય માટે લાડુ મૂકી તેની પૂજા કરવામાં આવે છે। એક લોટો, એક વસ્ત્ર અને દક્ષિણા અર્પિત કરીને પૂજા સંપન્ન કરવામાં આવે છે। પૂજામાં મૂકેલ કરવો વસ્ત્ર સાસુને આપી તેમના આશીર્વાદ લેવામાં આવે છે। પૂજા કર્યા બાદ કરવા ચોથની વાર્તા કરવામાં આવે છે। આ વ્રતના દિવસે સ્ત્રી આખો દિવસ અન્ન જળ ગ્રહણ કરતી નથી અને રાત્રે ચંદ્રના દર્શન કરીને વ્રતનું સમાપન કરે છે, પછી ભોજન ગ્રહણ કરે છે। સાંજે ચંદ્રમાનો ઉદય થતાં ચંદ્રને અર્ઘ્ય આપી ચંદ્રની પૂજા અર્ચના કરવામાં આવે છે। હવે આપણે કરવા ચોથ વ્રતની કથા સાંભળીશું। આસો માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે। આ વ્રત માત્ર સુહાગણ સ્ત્રીઓ માટે છે। આ વ્રત કરનાર સ્ત્રીનો પતિ સુખ, સમૃદ્ધ, ઉત્તમ પુત્રનો પિતા બને છે। દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે। રાત્રે શિવ પાર્વતી અને ચંદ્ર દર્શન કર્યા પછી ચંદ્રને અર્ઘ્ય આપી ઉપવાસના પારણા કરવા। આ વ્રત કરનાર સ્ત્રીએ માટીના ઘોરમાં બનાવી અને તેની પૂજા કરવી। દ્વાપર યુગની વાત છે। કુંતી પુત્ર અર્જુન તપસ્યા કરીને શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે નીલગિરી પર્વત ઉપર જાય છે।
અહીં પાંડવો ઉપર જાત જાતની મુસીબતો આવવા લાગી. દુઃખી થઈ ગયેલ પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. ભક્તોનો અવાજ સાંભળી અને શ્રી કૃષ્ણ તત્કાળ દોડી આવ્યા. પાંડવોના દુઃખોની વાત જાણી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, ભગવાન શિવે પાર્વતીને કરવા ચોથનું વ્રત જણાવેલ છે. એ વ્રત કરનાર સ્ત્રીના પતિના તમામ દુઃખોનો નાશ થાય છે. ભગવાન ભોળાનાથે આ વ્રત વિશે જણાવતા કહ્યું હતું, મહિમાવતી નગરીમાં વેદ શર્મા નામના ધાર્મિક બ્રાહ્મણ રહેતા હતા. તેમને 7 દીકરા અને કરવા નામની દીકરી હતી. કરવાને તેના 7 ભાઈઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. કરવાને જમાડી અને પછી તેના ભાઈઓ અન્નગ્રહણ કરતા. કરવાનું થોડું પણ દુઃખ તેના ભાઈઓ સહન ન કરી શકતા. કરવા પરણીને સાસરે ચાલી ગઈ. પછી એક દિવસે તે પિયર આવી અને સંજોગો વશાત કરવા ચોથ હતી. સાંજે 7 ભાઈઓ વેપાર ધંધાના કામ પતાવીને ઘેર આવ્યા. સાંજનું ભોજન કરવાનો સમય થયો. બધા જ ભોજન કરવા બેઠા હતા, પણ કરવા ભોજન કરવા ના બેઠી. 7 ભાઈઓએ તેને આગ્રહપૂર્વક જમવા બોલાવી, પણ કરવાએ કહ્યું કે આજે મારે વ્રત છે. હું ચંદ્રના ઉદય બાદ તેને અર્ધ્ય આપીને જ જમીશ. ચંદ્ર ક્યાંય દેખાતો ન હતો. આખા દિવસના ભૂખના લીધે કરવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી અને તે વ્યાકુળ બની ગઈ હતી. તેના ભાઈઓથી કરવા બહેનની આ હાલત જોઈ ન શકાય અને નાના ભાઈએ ઘરના આંગણામાં ઝાડ ઉપર દીપક પ્રગટાવીને તેની આગળ ચાણી મૂકી અને ચંદ્ર જેવું પ્રતિબિંબ પાડ્યું. નાના ભાઈએ કરવાને આ પ્રતિબિંબ દેખાડ્યું અને કહ્યું કે ચંદ્ર ઉગી ગયો છે, તમે દર્શન કરીને જમી લો. કરવા તો ચંદ્રને જોઈ અને ખુશ થઈ ગઈ અને ચંદ્રમાના દર્શન કરીને તે જમવા બેસી ગઈ. પરંતુ પહેલો કોળિયો લીધો તો તેમાં વાળ આવ્યો. બીજો કોળિયો લેવા ગઈ તો તે હાથમાંથી પડી ગયો અને જ્યાં તેણે ત્રીજો કોળિયો મોંમાં મૂક્યો કે તેના પતિના મૃત્યુના સમાચાર આવ્યા. આ સમાચાર સાંભળતા જ તેના ભાભીએ ખરી હકીકત તેને કહી સંભળાવી કે તમારા ભાઈએ ઝાડ પર દીપક અને તેની આગળ ચાણી મૂકીને તમને ચંદ્રનો આભાસ કરાવ્યો હતો. ખરા અર્થમાં એ ચંદ્ર ન હતો. તમે વ્રતનો ભંગ કર્યો છે, તેથી જ આવું બન્યું છે. ભાભીની આ વાત સાંભળીને કરવાએ નક્કી કર્યું કે હું આખું વર્ષ આ વ્રતનું પ્રાયશ્ચિત કરીશ. પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી મારું વ્રત પૂર્ણ કરીશ. મહાદેવ અને પાર્વતીની પૂજા અર્ચના કરી. મહાદેવ પ્રસન્ન થયા અને તેના પતિને જીવત દાન આપ્યું. આ રીતે આ વ્રતના પુણ્ય બળે કરવાનો પતિ સજીવન થયો. આ કથા સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું હતું કે તું પણ આ વ્રત કર. આ વ્રતના પુણ્ય પ્રભાવે અવશ્ય તારા પતિદેવો ઉપર ઘેરાયેલા દુઃખના વાદળો દૂર થશે. સતી દ્રૌપદીએ એક જ ક્ષણે કરવા ચોથનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. તેથી જ પાંડવો પર જે સંકટો આવ્યા તેમાં તેઓ વિજયને પ્રાપ્ત થયા. દ્વાપર યુગમાં દ્રૌપદીએ કરેલા કરવા ચોથનું વ્રત આજે પણ અનેક સુહાગણ સ્ત્રીઓ કરે છે. આ દિવસે ગણપતિજીની આ વાર્તા અવશ્ય સાંભળવી. ગંગા નામની એક આંધળી ડોશી હતી. આ ડોશીને એક દીકરો હતો. દીકરાના લગ્ન થયા. ડોશી ઘણી જ ધર્મિષ્ઠ હતી. નિત્ય ગણપતિની સેવા પૂજા કરતી. પ્રસન્ન થયેલા ગણપતિજીએ પ્રગટ થઈને સાક્ષાત દર્શન આપ્યા અને જે ઈચ્છા પડે એ માંગી લેવા કહ્યું. ગંગા ડોશી સાવ ભોળા હતા, તેથી બોલ્યા કે શું માંગવું એની મને કાંઈ ગતાગમ પડતી નથી. તેથી મારા વહુ અને દીકરાને પૂછી અને પછી તમારી પાસે માંગીશ. તથાસ્તુ કહી અને ગણપતિજી તો અંતર ધ્યાન થઈ ગયા. ગંગા ડોશીએ તો ઘરે જઈને વહુ અને દીકરાને વાત કરી. દીકરો કહે ધન માંગો, ત્યારે વહુ કહે સંપત માંગો. આ વાત ઘડીકમાં તો આખા ગામમાં ફેલાઈ ગઈ. બધા ગંગા ડોશી પાસે આવવા લાગ્યા અને જાત જાતની સલાહ આપવા લાગ્યા. બીજા દિવસે વચન પ્રમાણે ગણપતિજી તો પ્રગટ થયા
અને વરદાન માંગવા કહ્યું ત્યારે ગંગા ડોશી બોલ્યા, હે સ્વામી, મને 9 કરોડની માયા દો, નિરોગી કાયા દો, અમર સુહાગ દો, આંખનું અજવાળું દો, દીકરાના ઘેર દીકરા દો, જીવનમાં અંતે મોક્ષ દો. આ સાંભળી ગણપતિજી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા કે વાહ, તમે તો સઘળું માંગી લીધું. અવશ્ય તમારા તમામ મનોરથ સાકાર થશે. તમારી દીકરાની વહુને કડવા ચોથનું વ્રત કરવા માટે કહો. આમ ગણપતિજી કડવા ચોથના દિવસે વ્રત કરનાર સ્ત્રીઓને ગણપતિજી બધું જ આપે છે અને આ રીતે કરવા ચોથના વ્રતનો અનેરો મહિમા છે, જેથી દરેક સ્ત્રી કરવા ચોથનું વ્રત મંગલમય કામના સાથે સંપન્ન કરે છે. બોલો ચોથ માતાની જય. મહાદેવ પાર્વતી પુત્ર ગૌરીનંદ ગણપતિજી કાર્તિકેય સ્વામીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.